ચાલો આજે આપણે જાણીએ દ્વારકાધીશનો મહિમા. શ્રી દ્વારકાધીશ મંદિરનો અદ્ભુત ઇતિહાસ. દિવ્ય દર્શન. ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર નગરી દ્વારકા. જય શ્રી દ્વારકાધીશ. ભારતની પવિત્ર ભૂમિ પર અનેક તીર્થધામ આવેલા છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ તરીકે ઓળખાતી દ્વારકાનું સ્થાન ખૂબ જ વિશેષ છે. આજે આપણે જાણીશું શ્રી દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ, તેની મહિમા અને કેટલાક રસપ્રદ તથ્યો. ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું શ્રી દ્વારકાધીશ મંદિર 4 ધામમાંનું એક પવિત્ર ધામ છે. આ મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો દેશ વિદેશમાંથી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે અહીં આવે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે મથુરા છોડ્યા પછી સમુદ્ર કિનારે દ્વારકા નગરીની સ્થાપના કરી હતી. આ નગરીને સોનાની નગરી પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણે અહીં લગભગ 36 વર્ષ સુધી રાજ કર્યું હતું. શ્રી દ્વારકાધીશ મંદિરની ઊંચાઈ લગભગ 78 મીટર છે. મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ ધ્વજ દિવસમાં ઘણી વખત બદલવામાં આવે છે અને તેને ચઢાવવાનું સૌભાગ્ય મેળવવા માટે ભક્તો લાંબા સમય સુધી રાહ જુએ છે. મંદિરની અંદર ભગવાન શ્રી દ્વારકાધીશની અતિ સુંદર કાળી પથ્થરની મૂર્તિ બિરાજમાન છે. ભગવાનના દર્શન થતાં જ મનમાં અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. દરરોજ સવારે મંગલા આરતી, ત્યારબાદ શણગાર દર્શન, રાજભોગ દર્શન અને સાંજે ભવ્ય આરતી કરવામાં આવે છે. આ સમયે સમગ્ર મંદિર ભક્તિથી ગુંજી ઉઠે છે. મંદિરની નજીક વહેતી ગોમતી નદી પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભક્તો પહેલા ગોમતી ઘાટ પર સ્નાન કરે છે અને પછી ભગવાનના દર્શન કરવા જાય છે. દ્વારકામાં આવેલું સુદર્શન સેતુ, ગોમતી ઘાટ, રૂકમિણી માતાનું મંદિર, બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ ખૂબ જ પ્રસિદ્ધ તીર્થ સ્થળો છે. જો તમે દ્વારકા આવો તો આ સ્થળોના દર્શન પણ જરૂર કરજો. દ્વારકાની સવાર અને સાંજનું વાતાવરણ ખૂબ જ દિવ્ય હોય છે. મંદિરના શિખર પર ફરકતો ધ્વજ, શંખનાદ, ઘંટનો અવાજ અને ભગવાનના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. જો તમને ક્યારેય દ્વારકા જવાનો મોકો મળે તો એકવાર જરૂર ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરજો. કહેવાય છે કે સાચા મનથી કરેલી પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ દિવ્ય દર્શન માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખો, જય શ્રી દ્વારકાધીશ. ફરી મળીએ એક નવા દિવ્ય દર્શન અને આધ્યાત્મિક વિડીયો સાથે. જય શ્રી દ્વારકાધીશ.